दोस्तों आ वीडियो में आपने सीखवाना छे कॉमन वायर केवी रीते निकाळવો અને સીલિંગ ફેનના 3 લીડ્સ કેવી રીતે બનાવવા। તો દોસ્તો આ રીતે તમે દેખી શકો છો, બે સ્ટાર્ટિંગના વાયર છે અને બે રનિંગના છે। તો આ રીતે રનિંગ અને સ્ટાર્ટિંગનો એક એક વાયર લેવાનો છે। જે સ્ટાર્ટિંગ અને રનિંગ હોય તો એને વચ્ચે પેપર નાખવામાં આવે છે, જે બિટવીન ન થાય। આ ટેસ્ટરથી દેખી શકો છો, એ લગાવી દીધું છે વચ્ચે। તો આ રીતે સ્ટાર્ટિંગનો એક વાયર અને રનિંગનો એક વાયર એમ બે જોઈન્ટ કરી લેવાના છે અને બેઓને એક વાયર બનાવી લેવાનો છે। આ રીતે આંબળી નાખવાનો છે। એ રીતે આંબળીને તમારે જે કોઈ વાયરને કોમન બનાવવો હોય તે વાયરને આમાં જોઈન્ટ કરી દેવાનો છે। લગભગ લાલ વાયરને જ કોમન બનાવતા હોય છે। તો આ રીતે લાલને કોમન બનાવીએ છીએ આપણે। તો કોમન બનાવી અને બરાબર આંબળી અને જોઈન્ટ કરી લેવાનું છે અને તેને સોલ્ડરિંગ કરી લેવું ફરજિયાત છે। સોલ્ડરિંગ નહીં કરો તો પણ ચાલશે, પણ લીડ્સ ખરાબ થવાના કારણે સોલ્ડરિંગ કરવું લગભગ સારું રહે છે। તો આ રીતે જોઈન્ટ કરી અને સ્લીવ અંદર પહેરાવી દેવાનું છે। એ રીતે થઈ ગયો તમારો આ લાલ વાયર કોમન વાયર। હવે તમારે અહીંયા પીળા વાયરને અથવા તો બ્લેક કાળા વાયરને જોઈન્ટ કરી દેવાનું છે। તો આ રીતે અમે અહીં પીળા વાયરને જોઈન્ટ કરી લઈએ છીએ। તો આ પીળો વાયર છે એ તમારે સ્ટાર્ટિંગ કોઇલનો કેપેસિટરનો વાયર કહેવાય છે। તે એમાં ફક્ત એ વાયરમાં કેપેસિટર જ લગાડવામાં આવશે, ઉપર આપણે કનેક્શન કરીશું તેમાં તમને ખબર પડી જશે। તો આ પીળો વાયર નીકાળીએ છીએ, તેમાં ફક્ત કેપેસિટરનો જ વાયર રહેશે અને કોમન વાયર છે તેમાં આપણે સપ્લાયનો વાયર આપવાનો છે। આવી રીતે આ ત્રીજા વાયરને નીકાળી લઈએ તો આમાં આપણે કેપેસિટર લાગશે અને સાથે સાથે એક સપ્લાયનો એક વાયર રહેશે। તે રનિંગ વાયર વાઇન્ડિંગમાં આપવામાં આવે છે, જ્યાં સપ્લાય લાઇટથી ડાયરેક્ટ સપ્લાય મળતો હોય છે અને સીલિંગ ફેન ફરતો હોય છે। અને સ્ટાર્ટિંગ વાયરિંગ હોય છે તે ફક્ત એને ધક્કો આપવાનું જ કામ કરે છે। તો આ રીતે છેડા કાઢી અને બાંધી લીધા છે। લાલ, પીળો અને બ્લેક વાયર જોઈન્ટ કરી નીકાળ્યા છે। આ રીતે દોરીથી ફિટ બાંધી દેવાનું છે, જે સીલિંગ ફેન ફિટિંગ પછી તમારે છેડા બહાર ખેંચાઈ ન જાય તે માટે। તો આ રીતે સીલિંગ ફેનને લગાવી દીધો છે। હવે સિરીઝથી ટેસ્ટ કરી લેવાનો છે। તો લાલ અને કાળા વાયરને આપીશું તો લેમ્પ વધારે ઝળકશે, અને જો આ બે લાલ અને પીળાને આપશું તો અમારું બલ્બ ડીમ જલશે, જેના કારણે તમે જાણી શકો છો કે કોમન વાયર જે બચી જાય છે તે કોમન હોય છે। તો લાલ વાયર આ રીતે કોમન બની ગયો છે। આ રીતે દરેક વાયરે બલ્બ જલે છે, એટલે કનેક્શન પણ સારા એવું કરી લીધા છે। હવે આ સ્ટેટરને આપણે બોડીમાં ફિટ કરી લઈશું। આ રીતે હલકે હાથે તેને હથોડીથી ફિટ કરી લેવાનું છે અને બોડીની બેરિંગોમાં ગ્રીસ પણ ભરી લેવાનું છે। આ રીતે હવે આપણે નીચેનું કવર ફિટ કરીશું। તો સૌથી પહેલાં આપણે તેમાં સ્પ્રિંગ લગાવી દેવાની છે નીચે, અને જે કચરો બચ્યો હોય તે સાફ કરી નાખી અને ફિટ કરી દેવાનું છે। તો આ રીતે તમે દેખી શકો છો, વાયર કંઈ ટચ ના થવું જોઈએ। તો આ રીતે કરી અને આમ હોલ સેટિંગ કરી લેવાના છે, અને પછી સેજ હથોડીથી ફટકો આપશો તો ફિટ થઈ જશે, અથવા હોલ ટાઈટ કરી લેશો તો પણ ફિટ થઈ જશે। આ રીતે 3 બોલ્ટને નાખી લેવાના છે। તે નાખી લીધા પછી આપણે ડિસમિસથી
ફિટ કરી લેવાનું છે. વોશર બરાબર લગાવીને સ્ક્રૂ બેસાડી લેવાના છે. તો આ રીતે ડિસમિસથી આપણે ફિટ કરી લઈશું. તો આ રીતે હાથથી બરાબર સ્લો ઘૂમવો જોઈએ. તો આપણો સીલિંગ ફેન પકડાય નહીં અને સ્લો ફરે છે તો બળવાનો ભય ઓછો રહેશે. જો પકડાશે તો આપણી કોઇલો હીટ મારી જશે અને સીલિંગ ફેન થોડા જ સમયમાં થોડા દિવસો પછી બળી જશે. તો આ રીતે એકદમ ફ્રી કરી દેવાનું છે. હવે કેપેસિટરને લગાડી લેવાનું છે. તો તમે 2.5 MFD, 2 MFD અને 3.15નું કેપેસિટર લગાવી શકો છો. તો આ રીતે આપણે કેપેસિટરના જે વાયર લગાવેલા એને કેપેસિટર સાથે જોઈન્ટ કરી લેવાના છે. એ રીતે તો બ્લેક વાયરને જોઈન્ટ કરી લીધો, આ પીળા વાયરને જોઈન્ટ કરી લઈશું અને લાલ વાયર રહેશે એ અમારો કોમન રહેશે. તો મોટો વાયર દેખાશે તે કોમન લાલ વાયર છે. કાળો એ રનિંગનો છે અને પીળો એ કેપેસિટરનો સ્ટાર્ટિંગ છે. તો આમાં સપ્લાય આપીશું આપણે લાલ અને કાળા વચ્ચે. તો લાલ કોમન અને કાળો કેપેસિટર સાથે જોઈન્ટ છે તેને સપ્લાય આપ્યો. તો આ આપણો સીલિંગ ફેન સહી દિશામાં જ ફરે છે, યોગ્ય દિશામાં ફરે છે એટલે કોઈ પ્રોબ્લેમ કે કનેક્શન બદલવાનો ભય રહેતો નથી અંદરથી. તો આ રીતે લાલ વાયરને ઉપર અથવા તો નીચે આપી શકો છો, વચ્ચે આપવા નથી. તો આ રીતે ઉપર આપી દઈએ અથવા નીચે આપી દઈએ, નીચે જ આપી દઈએ છીએ. તો આ રીતે કેપેસિટર ક્લેમ્પમાં નીચે આપી દઈએ છીએ. આ પીળો વાયર અને કેપેસિટર જોઈન્ટ સાથે છે તો એ વચ્ચે પડેલ રહેશે, એમાં કોઈ કનેક્શન મળતું નથી. અને આ કાળો અને કેપેસિટરનો વાયર ઉપર આપવાનો છે, જેમાં સપ્લાયનો વાયર સામે જોઈન્ટ કરવામાં આવશે. તો આગળ વિડીયોમાં તમે દેખી. તો આ રીતે જોઈન્ટ કર્યા પછી આપણે વાયર જોઈન્ટ કર્યા પછી ટેસ્ટિંગ કરી લઈશું. તો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ બટન દબાવી દેજો, જેનાથી અમારો વિડીયો આપતો અને મળતો રહે. તો આ રીતે કનેક્શન કર્યા પછી આપણે કનેક્ટરમાં ઉપર અને નીચે બે જગ્યાએ લાઇટના 2 વાયર આપીશું. અને પંખાને ચેક કરી લઈશું. તો તમે દેખી શકો છો આ રીતે આપણે 2 વાયરને જોઈન્ટ કરી લીધા છે સિરીઝમાં, અને આ રીતે સ્પીડ દેખી શકો છો.